હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સદિશોનો થર્ડ લેક્ચર લઈને આવી ગયા છે, જેની અંદર આપણે સદિશોનું વિભાજનનો અભ્યાસ કરવાના છીએ. સદિશોનું વિભાજન કઈ રીતના કરવામાં આવે છે, કેમ કરવામાં આવે છે, એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. તો આજનો આપણો ટોપિક છે સદિશોનું વિભાજન. નેક્સ્ટ ટોપિક છે આપણો સદિશોનું વિભાજન. ચલો બેટા, સદિશોનું વિભાજન એટલે શું એને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે અહીંયા આ x યામ છે અને y યામ છે અને x યામ છે. અહીંયા કોઈ સદિશ મેં આપ્યો છે a સદિશ. મને અહીંયા કોઈ a સદિશ આપ્યો છે અને એને x યામ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? થીટા છે. ઓકે, તો આપણને ખ્યાલ છે કે જે a સદિશ છે એનું x માં પણ કંઈક મૂલ્ય હશે અને y યામ પર પણ કંઈક મૂલ્ય હશે. x યામ પર જે મૂલ્ય હશે એને આપણે ax ઘટક કહીશું અને y યામ પર જે મૂલ્ય હશે એને આપણે ay ઘટક કહીએ છીએ. હવે એક વાત યાદ રાખવાની છે, આનું ડેરિવેશન નથી કરાવતો, શોર્ટમાં સમજાવી દઉં છું. ax ઘટક એવું જરૂરી નથી કે ax ઘટક હંમેશા cos થીટા બને, cos ઘટક જ બને એવું જરૂરી નથી. આ વાત ધ્યાનમાં રાખવાની. આપેલ સદિશ જે છે એને જેની સાથે ખૂણો રચ્યો છે એ હંમેશા cos ઘટક બનશે. એટલે આ ઘટક બનશે a cos થીટા અને આ a cos થીટા જે ઘટક બન્યો છે x યામ પર, એની સાથે જે લંબ છે એ કયો બનશે? a sin થીટા. આ બાબત ધ્યાનમાં રાખવાની. પહેલી મેઇન વાત આ છે. બીજી વાત એ છે કે બંને ઘટક જે સદિશમાંથી બને છે એ સદિશ બંને ઘટકની વચ્ચે હોવો જોઈએ. એટલે એવું ન કરી શકાય કે આ a cos થીટા તો અહીંયા આ a sin થીટા. આ ઘટક ક્યારેય શક્ય નથી. જે સદિશના ઘટક કરવામાં આવે છે, જે સદિશના ઘટક પાડવામાં આવે છે, જે સદિશનું વિભાજન કરવામાં આવે છે, એ સદિશ છે એ હંમેશા બે ઘટકોની વચ્ચે હોવો જોઈએ. આ વાત ધ્યાનમાં રાખવાની. તો આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે. એટલે a cos થીટા છે એની સાથે જે લંબ છે એ હંમેશા એવી રીતના લેવાનો છે કે જેના કારણે આ a સદિશ છે આ બંને ઘટકની વચ્ચે આવે. ખ્યાલ આવી ગયો બેટા? ક્લિયર? તો આ બે ઘટક પડે છે, જેની સાથે ખૂણો બનાવે છે એ હંમેશા cos ઘટક બનશે. હવે એવું જરૂરી નથી કે આવી રીતના x યામ ને y યામ પર જ હોય. ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણ આપણે સમજીએ. માનો કે આવી રીતના તમને ઢાળ આપી દીધો છે, અહીંયા ખૂણો થીટા આપ્યો છે ને આ m દળ ધરાવતો કોઈ બ્લોક મૂક્યો છે, તો આપણને ખબર છે નીચેની તરફ એના પર શું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ mg બળ લાગે છે. હવે આ mg બળના બે ઘટક પાડવા હોય તો હવે અહીંયા x અને y યામ ઘટક નથી પાડવાના. તો અહીંયા શું કરવાનું છે? આ ખૂણો થીટા છે, અહીંયા તમને સ્પષ્ટ 90 ડિગ્રી દેખાય છે, તો આ ખૂણો કેવો થશે? 90 - થીટા થશે. થાય કે ના થાય? આ 90 - થાય તો આના બે ઘટક, એક તો ઢાળની દિશામાંનો ઘટક બનશે ને એક ઢાળની સપાટી સાથે લંબ. ઢાળની સપાટી સાથે લંબ આ ઘટક બનશે. ઢાળની સપાટી સાથે લંબ બને છે એણે જે આ mg વજન બળ લાગે છે એની સાથે થીટા ખૂણો રચ્યો છે. હવે આ કઈ રીતના થીટા ખૂણો આવ્યો? આ આખે આખો 90 ડિગ્રી છે, આ 90 - થીટા છે, તો આ કેટલો વધ્યો આપણી પાસે? થીટા વધે છે. એટલે હંમેશા અહીંયા આ mg cos થીટા બનશે અને આ mg sin થીટા. ક્લિયર બેટા? અહીંયા થીટા જે છે એ ઢાળનો ખૂણો છે. ખ્યાલ આવ્યો કે નહીં? થીટા શું છે? ઢાળ છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આ વાત યાદ રાખવાની હંમેશા માટે કે ઢાળની દિશામાં જે ઘટક બને છે વજન બળનો એ હંમેશા સાઇન ઘટક હોય છે અને ઢાળને લંબ જે ઘટક બને છે હંમેશા cos ઘટક હોય છે. આ બાબત યાદ રાખવાની છે. ક્લિયર બેટા? એટલે એવું જરૂરી નથી કે x યામ ને y યામ પર જ ઘટક બને. ઘટક ક્યાંય પણ બની શકે છે. રિક્વાયરમેન્ટના એકોર્ડિંગ આપણે ઘટકની ડાયરેક્શન લેવાની થશે. ઓકે બેટા? ચલો ત્યારે તો આ વાત ખાસ યાદ રાખવાની છે. તમારે ડેરિવેશન, જો તમારી ઈચ્છા હોય કે ડેરિવેશન મારે કરવું છે સાહેબ, કઈ રીતના કરી શકાય, તો ડેરિવેશન પણ સરળ છે. ફોર એક્ઝામ્પલ આને OP અને Q નામ આપી દો. ટ્રાયેંગલ OPQ અને ટ્રાયેંગલ OPQ. ટ્રાયેંગલ OPQ ની અંદર વાત કરીએ તો બેટા આ cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? cos થીટા શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે અહીંયા આ a સદિશનું મૂલ્ય કર્ણ દ્વારા આપવામાં આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, આ એરો છે, તીર છે, તીરની લંબાઈ મને શું આપે છે? a સદિશનું મૂલ્ય આપે છે. તો આ a થઈ જશે. બરોબર? આ ax છે, આપણને ખબર છે. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે ax ભાગ્યા a.
બરોબર કે નહીં? તો ax બરાબર શું મળશે? a cos થીટા. એવી રીતના sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ કેટલી છે? ay અને કર્ણ કેટલો આપ્યો છે? a. ધેરફોર a બરાબર શું થઈ ay બરાબર શું થઈ જશે? a sin થીટા. તો આ ax ઘટક a cos થીટા અને ay ઘટક a sin થીટા. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે, એ મેં તમને કહી દીધી છે કે જેની સાથે ખૂણો રચાય છે, જે અક્ષ સાથે અથવા જે યામ સાથે સદિશે ખૂણો બનાવ્યો છે, એ હંમેશા cos ઘટક લેવાનો અને એની સાથે જે લંબ છે, હવે એની સાથે લંબ કયો લેવાનો? એવી રીતના લેવાનો છે જેથી કરીને જે સદિશના ઘટક પાડીએ છીએ એ ઘટક બંને એક સદિશ બંને ઘટકની વચ્ચે આવે. ઓકે, આ બાબત ધ્યાનમાં રાખવાની છે ને એના એકોર્ડિંગ સોલ્વ કરશું આપણે. ચલો તો હવે આના આધારે સારા એવા એમસીક્યુ સોલ્વ કરવાના છે. ફટાફટ આપણે એમસીક્યુ સોલ્વ કરશું. બહુ સારા એવા એમસીક્યુ છે, સરસ મજાના એમસીક્યુ આપણે આજે સોલ્વ કરવાના છે. ફટાફટ એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરી દઈએ. ચલો, પ્રશ્ન નંબર આપી દીધો છે. આપણે પ્રશ્ન નંબર ડીપીપી ના ફોર્મેટમાં સોલ્વ કરીએ છીએ એટલે એઝ ઇટ ઇઝ નંબર આપણે કન્ટિન્યુ કરશું. 21મો પ્રશ્ન આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં કમ્પ્લીટ કર્યો હતો. હવે આવે છે 22મો પ્રશ્ન. 22મા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો શું આપ્યું છે કે 4 ન્યૂટન જેટલું એક બળ શિરોલંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. 4 ન્યૂટન જેટલું એક બળ શિરોલંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. તેના સમક્ષ ક્ષિતિજ અને શિરોલંબ દિશાના ઘટક શોધો. એના બે ઘટક શોધવાના કીધા છે, શિરોલંબ અને સમક્ષ ક્ષિતિજ દિશાના ઘટક શોધો. ઓકે, તમને જે પ્રમાણે કીધું છે એના એકોર્ડિંગ હું તમને એક આકૃતિ આપી દઉં છું. ઓકે, અહીંયા જુઓ તમે કે 4 ન્યૂટન જેટલું બળ શિરોલંબ સાથે, શિરોલંબ એટલે આ દેખો બેટા, આ હંમેશા સમક્ષ ક્ષિતિજ કહેવાય. અને શું કહેવાય? સમક્ષ ક્ષિતિજ. આ શિરોલંબ કહેવાય. શિરોલંબ અથવા આપણે કહી શકીએ ઉર્ધ્વ, અને આ ઉર્ધ્વ ઘટક કહેવાય, શિરોલંબ ઘટક કહેવાય, આ સમક્ષ ક્ષિતિજ ઘટક કહેવાય. x યામ પર સમક્ષ ક્ષિતિજ ઘટક ને y યામ પર શિરોલંબ ઘટક. તો અહીંયા 60 ડિગ્રી જે ખૂણો રચાય છે એ કોની સાથે રચાય છે? તો શિરોલંબ સાથે રચાય છે. આ 60 ડિગ્રી ખૂણો કોની સાથે રચાય છે? શિરોલંબ સાથે રચાય છે. અને અહીંયા આ જે બળ આપ્યું છે, આ બળનું મૂલ્ય બેટા કેટલું આપી દીધું છે? 4 ન્યૂટન. તો તમને એમ કીધું છે કે એનો સમક્ષ ક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક શું થશે એ શોધવાનું છે. તો સૌથી પહેલા અહીંયા ઓપ્શન મેં આપ્યા છે, પણ ઓપ્શન્સમાં 4 ઓપ્શન્સમાં વેલ્યુ નથી લખી. એટલા માટે નથી લખી કે બે ઘટક છે, તમારે ધ્યાનમાં લેવાના છે ખાલી. ઓકે, ચલો બેટા ફટાફટ પહેલા આપણે વાત કરશું એના સમક્ષ ક્ષિતિજ ઘટકની. તો સમક્ષ ક્ષિતિજ ઘટક શું બનશે? બોલો બેટા, સમક્ષ ક્ષિતિજ ઘટક શું બનશે? સિમ્પલ, મેં તમને હમણાં જ કરાવ્યું કે જેની સાથે ખૂણો બને છે ને, એટલે કે અહીંયા ay જે ઘટક છે એ a cos થીટા બનશે. cos 60 થશે, અહીંયા a cos 60 થશે, બરોબર કે નહીં? અને એની સાથે જે લંબ છે એ ax છે. અહીંયા આની સાથે લંબ ax છે, જે કેટલું બનશે? a sin 60. એટલે અહીંયા થીટા રાખીએ અત્યારે હાલ. ઓકે, પછી આપણે વેલ્યુ અહીંયા મૂકીએ. તો સમક્ષ ક્ષિતિજ ઘટક કયો મળ્યો મને? a sin થીટા. તો ax is equal to a sin થીટા. a sin થીટા એની જગ્યાએ 4 ગુણ્યા sin 60. sin 60 શું થાય? 4√3/2. એટલે જવાબ શું આવશે? 2√3. ક્લિયર અહીંયા સુધી? ઓકે, 2√3. ચલો, પોસિબલ હશે તો હું એમસીક્યુ માં એડ કરી દઈશ, વાંધો નથી. ઓકે, અને બીજો કયો ઘટક થઈ જશે? શિરોલંબ ઘટક. બીજો કયો ઘટક કીધો છે? શિરોલંબ ઘટક. ઓકે, શિરોલંબ અથવા ઉર્ધ્વ ઘટક, શબ્દ અલગ અલગ હોઈ શકે, મીનિંગ સેમ થાય છે. ay બરાબર a cos થીટા. a નું મૂલ્ય 4 આપ્યું છે. cos 60 નું મૂલ્ય કેટલું થાય? બોલો બેટા, 1/2. 4 into 1/2. cos sin 60 √3/2 થાય, બરોબર ને? sin 60 શું થાય? √3/2. તો √3/2 મલ્ટીપ્લાય કર્યા એટલે 2 2 જા 4 થાય, એટલે 2√3 એકમ મળશે. એકમ નહીં, અહીંયા ઓલરેડી તમને કહી દીધું છે બળ છે, તો બળના માટે ન્યૂટન આવશે. તો આ કેટલો જવાબ આવશે? 2 ન્યૂટન. તો આપણા આન્સર જે છે, ઓકે, 4 ઓપ્શન આપ્યા છે, એમાં આન્સર જે છે એ શું મળે છે? 2√3 ન્યૂટન અને 2 ન્યૂટન. આ બે ઘટક આપણને અહીંયા મળે છે. એટલે કે સમક્ષ ક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટક. શિરોલંબ ઘટક પણ આપણને મળી ગયો. ચલો, એના પછીનો પ્રશ્ન નંબર 23 જે છે એમાં જસ્ટ ઘટક જ પાડવાના છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, બે ઘટક મેં હમણાં તમને આકૃતિ બતાવી કે પદાર્થના વજન બળના ઢાળને લંબ અને ઢાળની દિશામાંના ઘટકો દર્શાવો. તો ઢાળને લંબ જે છે એ mg cos થીટા હશે, ઢાળની દિશામાંનો ઘટક હશે એ mg sin થીટા હશે. તમે જોઈ શકો છો. એટલે એ કન્ટિન્યુઅસ આપણે આગળ વધશું. પ્રશ્ન નંબર 24 બહુ મસ્ત પ્રશ્ન છે. એક બળ
પ્રશ્ન શું આપ્યો છે? એક બળ F સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, તો તે બળનો સમક્ષિતિજ ઘટક 40 ન્યૂટન હોય તો ઉર્ધ્વ ઘટક શોધો. બહુ મસ્ત પ્રશ્ન છે, મજા આવી જાય એવો પ્રશ્ન છે. એક બળ F સમક્ષિતિજ સાથે એક બળ F સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે આકૃતિ બનાવી દઈએ. સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે બેટા? 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ સમક્ષિતિજ થાય ને, x હંમેશા સમક્ષિતિજ ને y હંમેશા શિરોલંબ. 60 નો જો તે બળનો સમક્ષિતિજ ઘટક એટલે કે ax ઘટક 40 ન્યૂટન આપ્યો હોય, હે ને, 40 ન્યૂટન આપ્યો હોય તો એનો ઉર્ધ્વ ઘટક શોધો, હે ને, ay શોધો. હવે જો બેટા, અહીંયા આ બળ F આપ્યું છે, F નું મૂલ્ય મને ખબર નથી, તો સૌથી પહેલા ay શોધવા માટે મને F નું મૂલ્ય ખબર હશે તો જ ay શોધાશે. અને F નું મૂલ્ય મને શેના પરથી મળશે? ax પરથી મળશે. અહીંયા ખૂણો અને x નું મૂલ્ય આપી દીધું છે. તો આપણી પાસે સમક્ષિતિજ ઘટકની વાત કરીએ તો સમક્ષિતિજ ઘટક પરથી આપણને F મળી જશે. સમક્ષિતિજ ઘટક પરથી મને શું મળશે? F મળી જશે. ચલો બેટા, તો અહીંયા ax બરાબર આપણી પાસે ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો જેની સાથે ખૂણો બનાવ્યો છે એ કયો ઘટક બને? cos ઘટક. તો a cos થીટા. ખૂણો 60 ડિગ્રી આપ્યો છે, ax 40 આપ્યું છે, એ શોધવું છે. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ ax ભાગ્યા cos થીટા. ax નું મૂલ્ય કેટલું આપ્યું બેટા? 40 ન્યૂટન ડિવાઇડ બાય cos 60. cos 60 cos 60 શું થાય? 1/2, એટલે આ થઈ જશે 80 ન્યૂટન. થાય કે ના થાય બેટા? સોલ્વ કરાવું? ચલો, 40 ભાગ્યા 1/2, 2 ઉપર જશે એટલે આની સાથે મલ્ટીપ્લાય થઈ જશે એટલે 80 ન્યૂટન. તમને a એટલે અહીંયા, ચલો બેટા, અહીંયા બળ F આપ્યું છે તો ઘટક F ના ફોર્મેટમાં લઈએ આપણે, તો આ fx મળ્યું આપણને. આ શું મળ્યું? fx મળ્યું. તો F નું મૂલ્ય આપણને શું મળશે? F ઇઝ ઇક્વલ ટુ, ઓકે, fx બાય cos થીટા, અને F નું મૂલ્ય જે મળે છે 80 ન્યૂટન મળ્યું. કેટલું મળ્યું બેટા? 80 ન્યૂટન. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ મારે ay ઘટક શોધવો છે, એટલે કે મારે ઉર્ધ્વ ઘટક શોધવો છે. તો ઉર્ધ્વ ઘટક માટે આપણે વાત કરીએ, ઉર્ધ્વ ઘટકનું સૂત્ર શું છે, અથવા આપણે બનાવવાનું છે, ઓલવેઝ રાઈટ નથી. ઓકે, ઓલવેઝ આપણે ડિપેન્ડ કરે છે ક્યાં ખૂણો છે એના આધારે એનું ઘટકનું મૂલ્ય એટલે કે ઘટકનું સૂત્ર બદલાય છે. અહીંયા ay બરાબર થશે બેટા a sin થીટા, એટલે અહીંયા fy, હે ને, આપણે fy લઈએ અને ઘટક જે છે એ f ના ફોર્મેટમાં લઈશું, બળના ફોર્મેટમાં. fy બરાબર f sin થીટા. f બરાબર કેટલું મળ્યું મને? 80. બરોબર. sin 60 કેટલું થાય બેટા? અહીંયા 30 નથી કરવાનું, ખૂણો તો આ જ લેવાનો છે બેટા. ઓકે, એટલે 30 ના કરતા, sin 30 ના કરતા, એવું નથી કરવાનું આપણે. અહીંયા 80 ગુણ્યા √3/2, એટલે આ કેટલું થશે? 40 √3. ઓકે, તો 40 ગુણ્યા 1.73, 1.73 સોલ્વ કરશો તો 69 પોઈન્ટ સમથિંગ આવે છે. ઓકે, 69 પોઈન્ટ સમથિંગ આવે છે. એટલે 69 પોઈન્ટ સમથિંગ કરવા જશું તો સમથિંગ 70 કરી નાખીએ, બરોબર કે નહીં? 70 ન્યૂટન. તો y ઘટક જે મળશે મને કેટલો મળશે? 70 ન્યૂટન મળશે. ચલો, એના પછી બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે, એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન આપ્યો છે. ફટાફટ પહેલા લખી નાખો આટલું, ત્યારબાદ એ પ્રશ્નની આપણે ડિસ્કશન કરી લઈએ. બહુ મસ્ત અને પ્રેક્ટિકલ પ્રશ્ન છે. ચલો, પ્રશ્ન નંબર આપી દીધો છે 25. પ્રશ્ન નંબર 25 માં તમે જોઈ શકો છો કે એક વિમાન 30 ડિગ્રીના ખૂણે સમક્ષિતિજ રનવે પરથી ટેક ઓફ કરે છે. એક વિમાન સમક્ષિતિજ રનવે પરથી ટેક ઓફ કરે છે. જો તે વિમાનના વેગનો સમક્ષિતિજ ઘટક 250 કિલોમીટર પ્રતિ અવર હોય તો વિમાનનો વેગ અને ઉર્ધ્વ ઘટક કેટલો હશે? હવે જે આ પ્રશ્ન છે ને, તમારા માટે હોમવર્ક પણ હું આપી શકું એમ છું, પણ હોમવર્ક નથી આપતો. મજા આવે એવો પ્રશ્ન છે એટલા માટે હું હોમવર્ક નથી આપતો. જે ઉપરનો પ્રશ્ન છે ને, બેઠે બેઠો છે, માત્ર મૂલ્ય બદલ્યા છે. કઈ રીતના બદલ્યા છે એની વાત કરીએ આપણે. ઓકે, માનો કે એક વિમાન છે. શું છે? એક વિમાન છે, બોઈંગ, ને પૈડા અહીંયા આવે છે. ઓકે, આગળનું પૈડું અહીંયા આવે છે, પાછળના પૈડા અહીંયા આવે છે. ઓકે, ચલો બેટા, તો આ વિમાન જે છે, માનો કે આ જગ્યાએથી ટેક ઓફ કરે છે. આ જગ્યાએથી શું કરે છે? ટેક ઓફ કરે છે. ટેક ઓફ કરવું એટલે ઉડાન ભરવી, હે ને? અહીંયાથી ટેક ઓફ કરે છે અને કેટલા ખૂણે ટેક ઓફ કરે છે? તો અહીંયાથી 30 ડિગ્રીના ખૂણે ટેક ઓફ કરે છે. એનો સમક્ષિતિજ ઘટક જે આપ્યો છે, એના વેગનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે, એ મને કેટલો આપ્યો છે? vx બરાબર 250 કિલોમીટર પ્રતિ અવર.
હે ને vx કેટલો આપી દીધો છે 250 કિલોમીટર પ્રતિ અવર. તો એનો ઉર્ધ્વ ઘટક શોધો એવું કીધું છે અને વિમાનનો વેગ પણ શોધવાની વાત કરી છે. તો આગળ જે પ્રશ્ન હતો સેમ ટુ સેમ છે, સેમ ટુ સેમ, કોઈ ફેરફાર નથી, જસ્ટ એક ખૂણો બદલાઈ ગયો છે. સોલ્વ કરશું સરળતાથી આવી જશે જવાબ. અને સોલ્વ કરશું તો બેટા સમક્ષિતિજ ઘટક આપેલ છે તો એના ઉપરથી આપણને vx બરાબર v cos થીટા મળે. એના આધારે vx ની વેલ્યુ આપણે 250 મૂકી દઈએ, v ની વેલ્યુ મારે શોધવી છે, ઇન્ટુ cos 30 શું થાય √3/2. એને સોલ્વ કરશું બેટા, એને સોલ્વ કરશું તો v ઇઝ ચલો 250 ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ cos 30 શું થાય √3/2. તો v બરાબર શું મળશે 250 ગુણ્યા 2 ભાગ્યા √3 એટલે થશે 500 ભાગ્યા 1.73. 500 ભાગ્યા 1.73 કરીએ તો 189 અબાઉટ સમથિંગ આવે છે. કેટલું આવે છે 189. ઓકે સોરી 289 કિલોમીટર પ્રતિ અવર. કિલોમીટર પ્રતિ અવર મતલબ જ્યારે ટેક ઓફ કરે છે વિમાન ત્યારે એનો વેગ જે છે 289 કિલોમીટર પ્રતિ અવર છે, બરોબર. તો એનો સમક્ષિતિજ ઘટક પરથી આપણને વેગ મળી ગયો. હવે તમને ઉર્ધ્વ ઘટક કીધો છે. ઉર્ધ્વ ઘટક માટે આપણી પાસે રિલેશન શું છે? ઉર્ધ્વ ઘટકનું રિલેશન શું છે? ઉર્ધ્વ ઘટક અહીંયા આપી દીધો છે vy ઇઝ ઇક્વલ ટુ v sin થીટા. કેમ sin થીટા? ઓકે, આની સાથે ખૂણો બનાવે છે તો એ cos ઘટક બન્યો, બરોબર. તો એની સાથે જે લંબ હોય એ sin ઘટક બનશે. ઓકે, તો vy ની વેલ્યુ આપણે શોધવાની છે. v ઇઝ ઇક્વલ ટુ 289 ઇન્ટુ sin 30. sin 30 શું થાય બેટા 1/2. તો 289 ઇન્ટુ 1/2. અબાઉટ આને સોલ્વ કરશો તો 145 કિલોમીટર પ્રતિ અવર અબાઉટ. ઓકે, અબાઉટ vy બરાબર શું મળે છે 144 પોઈન્ટ સમથિંગ છે એટલે 145 કિલોમીટર પ્રતિ અવર આપણે લઈ શકીએ. 290 ગણ નાખો ને, 290 નું અડધું કેટલું થાય 145. ખ્યાલ આવે કે નહીં? ઓકે, તો એ સોલ્વ કરી શકો છો તમે આવી રીતના. તો કયો આન્સર રાઈટ આવે છે? સી વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, લખી નાખો ફટાફટ. ઓકે, લખાઈ ગયું બેટા? ચલ, તો હવે આગળ વધશું આપણે. નેક્સ્ટ જે પ્રશ્ન આપ્યો છે બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે. એ પ્રશ્ન તમે જોઈ શકો છો. એની આકૃતિ હું બનાવી દઉં છું. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કીધું છે પણ અહીંયા હું આકૃતિ બનાવી દઉં છું જે તમારે અલગથી બનાવવાની થશે. આકૃતિ જે છે કંઈક આવી રીતના આપી છે કે ભાઈ એક આ બાજુ 10 ડાઇન જેટલું બળ લાગે છે અને અહીંયાથી આ બાજુ પણ 10 ડાઇન જેટલું બળ લાગે છે. બંને બળના મૂલ્યો કેવા છે? સમાન છે. અને બંને વચ્ચે ખૂણો આપી દીધો છે બેટા 60 ડિગ્રી. બંને વચ્ચે ખૂણો કેટલો આપી દીધો છે 60 ડિગ્રી. ફટાફટ સોલ્વ કરો. અને આ એક હોમવર્ક ટાઈપનો પણ પ્રશ્ન કહી શકાય. ઓકે, ફટાફટ સોલ્વ કરો. શું જવાબ આવે છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે 10 ડાઇનના સંખ્યાત્મક સમાન બળો લાગે છે. તો આ બે સદિશોનો પરિણામી સદિશ શોધો. ઓકે, આનું પરિણામી સદિશ શોધવાનું છે. ઓકે, પરિણામી સદિશ શોધવાનું છે. સૌથી પહેલી વાત કે પરિણામી સદિશ શોધવું હોય ને તો બંને સદિશો ટેલ ટુ ટેલ જોડાયેલા હોવા જોઈએ. મેં તમને પહેલા દિવસે વાત કરી હતી કે આપણે અહીંયા માત્ર ને માત્ર સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો જ ઉપયોગ કરશું. ત્રિકોણના નિયમને ધ્યાનમાં લઈશું. પહેલી વાત આ. એટલે મારે શું કરવું પડશે? સૌથી પહેલા બંનેને ટેલ ટુ ટેલ જોડવા પડશે. હા, ત્રિકોણના નિયમથી તમે કરી શકો છો પણ ત્યાં વેલ્યુ આપણને જે મળે છે એની ડાયરેક્શન મળશે પણ વેલ્યુ માટે આપણે કેલ્ક્યુલેશન પાછું કરવું પડશે. ઓકે, એટલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરશું. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમના ઉપયોગ માટે સૌથી પહેલા બંને સદિશો ટેલ ટુ ટેલ જોડાયેલા હોવા જોઈએ. હા, તમે ત્રિકોણના નિયમથી કરશો ને તો પરિણામી સદિશ આ મળે છે, એ આપણને ખબર છે. તો પ્રથમના પૂછને છેલ્લાના શીર્ષ સાથે જોડી દેતા આપણને પરિણામી સદિશ મળે છે. રાઈટ વાત છે, નો ડાઉટ. પણ એમાં કેલ્ક્યુલેશન જે છે ને એ થોડુંક ટફ થઈ જાય છે, જે તમારો ટાઈમ પાસ કરી નાખશે. એના કરતા મેં તમને સરળ પદ્ધતિ સમાંતર સ્થાનાંતર શીખવાડેલું છે. ઓકે, સદિશોનું સમાંતર સ્થાનાંતર શીખવાડેલું છે. સમાંતર સ્થાનાંતર એટલે કે મૂલ્ય અને દિશા બદલ્યા વગર જગ્યા બદલવી. એટલે હું એને પકડીને અહીંયા લાવી દઈશ. એને 10 ડાઇન જે છે એને પકડીને મેં માત્ર જગ્યા બદલી છે, એની ડાયરેક્શન બદલી નથી. એની ડાયરેક્શન પણ બદલી નથી અને એનું મૂલ્ય પણ બદલ્યું નથી. એટલે એની લંબાઈ પણ બદલી નથી અને એની દિશા પણ બદલી નથી, ખૂણો પણ બદલ્યો નથી. હવે જુઓ, હવે આ થઈ જશે 10 ડાઇન અહીંયા આવી ગયું.
હવે આનું પરિણામી સદિશ ક્યાં મળશે આપણને? તો આને સમાંતર એક રેખા બનાવો, હે ને? આને સમાંતર એક રેખા બનાવો, જે જગ્યા પર છેદે છે એ પરિણામી બળ થઈ જશે. જે જગ્યા પર મતલબ આ વિકર્ણ આપણને શું આપશે? પરિણામી બળ આપી દેશે. આ વિકર્ણ મને શું આપશે? પરિણામી બળ આપી દેશે. ક્લિયર અહીંયા સુધી? આ વિકર્ણ મને શું આપી દેશે? પરિણામી બળ આપી દેશે. તો એ વિકર્ણ પરિણામી બળ આપે છે, નો ડાઉટ આપે છે, ઓકે. પણ આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો બેટા? 120 ડિગ્રી થાય કે ના થાય? ભાઈ આ 60 ડિગ્રી છે, આ ટોટલ 180 ડિગ્રી છે, તો એમાંથી 60 ડિગ્રી બાદ કરશો, 180 માંથી શું વધશે? 120 ડિગ્રી. તો આગળ આપણે ડિસ્કશન કરી કે જો બે સમાન મૂલ્યના સદિશો હોય, આ પણ 10 ડાઈન છે ને આ પણ 10 ડાઈન, સમાન મૂલ્યના સદિશો હોય અને બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય, તો પરિણામી સદિશ આ બંનેના જેટલું જ હોય, તો 10 ડાઈન આવે. શું આવે? 10 ડાઈન આવે. તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો પણ કરી શકો છો. કેલ્ક્યુલેશન માટે આપણી પાસે રિલેશન છે કે ભાઈ બળ છે તો F બરાબર 2F cos theta by 2. ઓકે, આ હું સૂત્ર ક્યારે લગાવીશ? જ્યારે બંને બળોના મૂલ્યો કે બંને સદિશો સમાન મૂલ્યના હોય. તો 2 ગુણ્યા 10 ગુણ્યા cos 120 by 2. તો 2 into 10 into cos 60. cos 60 શું થાય? 1 by 2. 2 into 10 into 1 by 2. 2 કટ થઈ જશે અને 10 ડાઈન આપણો જવાબ આવશે. અને ડાયરેક્ટ પણ તમે કરી શકો છો કે જો બંને વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય અને બંનેના મૂલ્ય સમાન હોય તો પરિણામી સદિશનું મૂલ્ય બંને જે મૂલ્યો છે, બંને સદિશો છે એના મૂલ્ય જેટલું હોય, હે ને? તો 10 ડાઈન હોય. ક્લિયર? અથવા તમને આગળ એક પ્રશ્ન a વેક્ટર પ્લસ b વેક્ટર ઇઝ ઇક્વલ ટુ c વેક્ટર, એમાં abc ત્રણે સરખા હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો હોય? જો abc ત્રણે સરખા હોય તો બંને વચ્ચેનો ખૂણો હંમેશા 120 ડિગ્રી હોય. તો આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે, ચલો પ્રશ્ન નંબર 27. પ્રશ્ન નંબર 27 ફટાફટ આપણે સોલ્વ કરશું. ઓકે, પ્રશ્ન નંબર 27. સ્થાનાંતર સદિશના મૂલ્યની જોડ આપેલ છે. આપણને 4 ઓપ્શન આપ્યા છે, એ ચારે ચાર જોડ આપી છે, બરોબર ને? 4 ઓપ્શન જે આપ્યા છે એ ચારે ચાર આપણે જોડ છે. સ્થાનાંતર સદિશને કઈ જોડ પરિણામી સદિશ 13 સેન્ટીમીટર આપવા માટે સરવાળો કરી શકાય નહીં કે ઉમેરી શકાય નહીં. ઇન શોર્ટ આપણે મહત્તમ અને લઘુત્તમ મૂલ્યવાળા કોન્સેપ્ટ જે કર્યા છે એ જ કોન્સેપ્ટને અહીંયા આપણે એપ્લાય કરશું. ઓકે, કે 13 સેન્ટીમીટર ક્યાં ન મળે? તો પેલા આપણે બધી જોડમાં મહત્તમ અને લઘુત્તમ મૂલ્ય જોઈ લઈએ. 13 ચા મળે? ના. 5 ના આવે એમ 13 ક્યાં ના આવે? એ પ્રશ્ન અહીંયા આપેલ છે. ઓકે, તો ફટાફટ એ ઓપ્શન જોઈએ. એ ઓપ્શન માટે r max કેટલું થશે? બોલો બેટા. a plus b. a plus b એટલે અહીંયા કેટલું મળ્યું? 4 plus 16. 4 plus 16 એટલે કેટલા સેન્ટીમીટર થાય? 20 સેન્ટીમીટર. r મિનિમમ કેટલું થાય? a minus b એટલે કે 16 minus 4. ઓકે, અહીંયા 16 plus 4 કરવું, હે ને? 16 plus 4. ઓકે, 16 minus 4 કેટલું વધે? બોલો બેટા. હે ને? 12. ઓકે, 16 minus 4 કેટલું વધશે? 12 સેન્ટીમીટર. એટલે અહીંયા 13 આવશે. અહીંયા રેન્જ આપણને કેટલી મળી? 12 થી 20. 12 થી 20 માં 13 આવે? યસ, 13 આવે. ઓકે, 13 આવે તો ના આવે માટેની કન્ડિશન છે. કઈ જોડ પરિણામી સદિશ 13 સેન્ટીમીટર આપવા માટે ઉમેરી શકાય નહીં? હે ને? આ તમને પ્રશ્નની અંદર કીધું છે. ચલો એના પછી r max ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે? a પ્લસ b એટલે 20 પ્લસ 7. 20 પ્લસ 7 કેટલું થાય? 27 સેન્ટીમીટર. અને r મિનિમમ કેટલું આપ્યું છે બેટા? a માઇનસ b એટલે કે 20 માઇનસ 7. આ કેટલું થશે? 13 સેન્ટીમીટર. તો અહીંયા આ પણ 13 થી કેટલું આપ્યું છે? 27. તો અહીંયા 13 આવે? યસ, 13 આવે. આની અંદર 13 પણ આવે છે. સી ની વાત કરીએ તો 1.15, હે ને? r max ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 1 બરાબર 16 સેન્ટીમીટર ને r min ઇઝ ઇક્વલ ટુ 15 માઇનસ 1 બરાબર 14 સેન્ટીમીટર. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 13 આવે છે ક્યાંય? ના. અહીંયા રેન્જ 14 થી કરીને 16 સેન્ટીમીટરની જ છે ને 13 ન આવે, હે ને? 13 ન આવે અથવા ના આવે. 13 ના આવે. તો તમારો જવાબ સી આવી ગયો છે. છતાં ડી માટે તમારે જોવું હોય તો જોઈ લેજો, હોમવર્ક, હે ને? r max શોધી લો, a plus b. r min શોધી લો, a minus b. તો 8 plus 6 અને 8 minus 6. 8 plus 6 કેટલા થાય બેટા? 14. અને 8 minus 6 કેટલા થાય બેટા? 2. તો અહીંયા રેન્જ કેટલી આપી આપણને? 2 થી 14. તો 13
આવે. ઓકે, તો આપણે 13 ના આવે માટેની કન્ડિશન લેવાની હતી, જે આપણને ઓપ્શન નંબર સી માં આપી દીધી છે. ક્લિયર બેટા? ઓકે, લખી નાખો ફટાફટ. ચલો, લખાઈ ગયું? ચલો, હવે આપણે આગળ વધશું પ્રશ્ન નંબર 28 માટે. જો a સદિશ પ્લસ b સદિશ નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a સદિશ માઇનસ b સદિશ ના મૂલ્ય જેટલું હોય તો a અને b વચ્ચેનો ખૂણો શોધો. આ સેમ ટુ સેમ પ્રશ્ન આપણે આગળ આવી ગયો છે કે બે સદિશોના સરવાળાનું મૂલ્ય એના બાદબાકી એટલે કે તફાવતના મૂલ્ય જેટલું હોય તો બંને વચ્ચેનો ખૂણો શોધો. તો સિમ્પલ છે. પ્રશ્ન નંબર 28 સોલ્વ કરવા માટે આપણી પાસે પદ્ધતિ શું છે? તો a વેક્ટર પ્લસ b વેક્ટર નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ a વેક્ટર માઇનસ b વેક્ટર નું મૂલ્ય અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab cos થીટા. ખૂણો શોધવાનો છે. ઓકે, વર્ગ બંને બાજુ કરશું તો a નો વર્ગ, હે ને, બંને બાજુ વર્ગ કરવામાં આવે તો શું થશે? a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ પ્લસ b નો વર્ગ માઇનસ 2ab cos થીટા. અહીંયા આ a ને આ બાજુ લાવશું તો a સ્ક્વેર માઇનસ આ પ્લસ છે, આ બાજુ આવશે માઇનસ થશે એટલે a સ્ક્વેર ઉડી જશે, b સ્ક્વેર પણ ઉડી જશે. આ બાજુ આવશે એટલે 4ab થશે, માઇનસ છે, આ બાજુ આવશે પ્લસ થશે, 2ab પ્લસ 2ab તો 4ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા શૂન્ય થઈ જશે. કેમ શૂન્ય થયું? કેમ કે અહીંયા સરવાળા બાદબાકીમાં હતું. ઓકે, એટલા માટે શૂન્ય થાય છે. ભાગાકાર ગુણાકારમાં હોત તો 1 થાત. ઓકે, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? શૂન્ય. કેમ કે 4ab જે છે એ સામેની બાજુ આવશે છેદમાં. 0 ભાગ્યા કોઈ પણ છેદ હોય તો 0 જ થાય એટલે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું મળશે બેટા? 90 ડિગ્રી. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ઓલરેડી કરી ચૂક્યા છીએ આપણે આગળના પ્રશ્નની અંદર, પણ એ શબ્દોના સ્વરૂપે હતું કે બે સદિશોનો, હે ને. પ્રશ્ન નંબર આપણો કયો હતો હું તમને કહી દઉં એક્ઝેક્ટ પ્રશ્ન. હા, 16, પ્રશ્ન નંબર 16. બે સદિશોના સરવાળા અને બાદબાકીનું મૂલ્ય સમાન હોય તો બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. તો એ આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, એટલે અલગ પદ્ધતિથી પૂછ્યો છે તો ઓપ્શન સી વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, એના પછી પ્રશ્ન નંબર 29 લઈ લઈએ બેટા ફટાફટ. જ્યારે બે બળો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પરિણામી બળ 10 ન્યૂટન મળે છે. જ્યારે બે એકબીજા સાથે લંબ હોય ત્યારે પરિણામી બળ 50 ન્યૂટન મળે છે. તો બંને બળોનું મૂલ્ય કેટલું થશે એ તમને કીધું છે. ફટાફટ આપણે સોલ્વ કરશું આને. ઓકે, અને ત્યારબાદ આપણે આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. 30મો પ્રશ્ન એક લઈ લેશું. ઓકે, 30મો પ્રશ્ન એક લઈ લેશું. જો બેટા તમને કીધું છે કે જ્યારે બે બળો વિરુદ્ધ દિશામાં એટલે આ a સદિશ છે અને આ b સદિશ છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો બેટા? 180 ડિગ્રી. હે ને? કેટલો થશે ખૂણો? 180 ડિગ્રી થશે. બંને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે લઘુત્તમ મૂલ્ય એટલે a માઇનસ b. મેં તમને વાત કરી હતી લઘુત્તમ મૂલ્ય માટે. જ્યારે r ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b હોય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય તો 180 ડિગ્રી માટે આ a માઇનસ b બરાબર r થાય અને r આપ્યું છે 10 ન્યૂટન. ઓકે, આના ઉપરથી હું a ને કરતા કરું તો 10 પ્લસ b થાય કે ન થાય? આને આપણે ઇક્વેશન નંબર આપી દીધો છે 1. ત્યારબાદ 90 ડિગ્રી માટે બંને લંબ હોય ત્યારે આપણી પાસે સંબંધ શું આપ્યો છે? તો અંડર રૂટ a નો વર્ગ પ્લસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 50. મેં તમને સમજાવેલું છે કે r ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે a નો વર્ગ પ્લસ b નો વર્ગ થાય. આ રિલેશનને આપણે અહીંયા સમજવાનું છે. ઓકે, ફટાફટ સોલ્વ કરશું. ઓકે, તો બંને બાજુ વર્ગ કરશું તો a નો વર્ગ પ્લસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2500 થાય કે ના થાય? 50 નો વર્ગ 2500 થશે. એની જગ્યાએ આ વેલ્યુ મૂકી દઈએ તો 10 પ્લસ b નો વર્ગ પ્લસ b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2500. ઓકે, 10 નો વર્ગ એટલે 100. આ a પ્લસ b નો વર્ગ થશે, a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab તો 100. 10 નો વર્ગ 100 થશે પ્લસ b નો વર્ગ એટલે b નો વર્ગ એઝ ઇટ ઇઝ ઇન્ટુ 2 પ્લસ 2ab 2 ઇન્ટુ a કેટલું આપ્યું? 10 એટલે એની સાથે મલ્ટીપ્લાય થશે એટલે 20 થઈ જશે ઇન્ટુ b. ઓકે, 2ab, હે ને, a નો વર્ગ પ્લસ b નો વર્ગ પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર જે આપ્યું છે એ જ ઇઝ ઇક્વલ ટુ 2500. સોલ્વ કરશું આને તો આ b સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2b સ્ક્વેર પ્લસ 20b, આ 2500 આ બાજુ આવશે તો 100 માઇનસ થઈ જશે, માઇનસ 2400 થશે. માઇનસ 2400 ઇઝ ઇક્વલ ટુ 2500 આ બાજુ આવે એટલે -2500 પ્લસ 100 કેટલા થયા? -2400.
એવી રીતના આપણે સોલ્વ કર્યું. હવે આ જે સૂત્ર મળ્યું છે આ દ્વિઘાત સમીકરણ મળે છે ને આ દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવા માટે આપણી પાસે બે નિયમ છે. એ શ્રીધરાચાર્ય સમીકરણ -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac/2a. એક તો એ સૂત્ર છે અને બીજું તમે અવયવીકરણથી પણ સોલ્વ કરી શકો છો. તો હું અવયવીકરણથી સોલ્વ કરું છું. શું હું આ સૂત્રને આવી રીતના લખી શકું? ચલો એક કામ કરીએ, આ સૂત્રને 2 વડે ભાગી દઈએ તો અહીંયા વધશે શું, b² + 10b - 1200 = 0. આ અંતિમ સૂત્ર આપણે લઈએ. હવે આ b² જો આમાં શું કરવાનું, અવયવીકરણમાં એવા બે અવયવ લેવાના જેના કારણે એનો સરવાળો જે છે એ 10 આવે અને એનો ગુણાકાર 1200 આવે. તો એના માટે હું શું કરું છું, b² ઓકે પ્લસ 40 - 30b - 1200 = 0. હવે આને સોલ્વ કરશું તો b અચળ લઈ લેશું અને b + 40 લેશું -30 અને b + 40 = 0. તમે આને એક્સપાન્ડ કરશો, સોલ્વ કરશો તો તમારો જવાબ આનો આ જ આવવાનો છે. ક્લિયર અહીંયા સુધી? જવાબ આનો આ જ આવવાનો છે. તો આના ઉપરથી આપણને બે અવયવ મળે છે, એક b - 30 = 0 અને એક b + 40 = 0. b + 40 એટલે b નું મૂલ્ય એક તો -40 મળે છે, b નું મૂલ્ય એક તો +30 મળે છે. તો મારે તો +30 મૂલ્ય સાથે જ સંબંધ રાખવાનો છે. તો b બરાબર આપણને શું મળ્યું બેટા? b બરાબર મળે છે 30 અને a બરાબર શું મળશે? તો a બરાબર 10 + b 10 + b એટલે 40 મળશે. બરોબર કે નહીં? b નું મૂલ્ય કેટલું આપી દીધું છે આપણને? 30. સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી આપણે a બરાબર શું મેળવી લઈશું? 40. તો b બરાબર 30 અને a બરાબર 40 મળશે આપણને. ક્લિયર અહીંયા સુધી? તો 40 અને 30 વાળો ઓપ્શન 1 બી આપ્યો છે જે તમારો કરેક્ટ ઓપ્શન છે. ચલો પ્રશ્ન નંબર 30. તો આજનું લેક્ચર આમ તો પ્રશ્ન નંબર 30 મારે કરી દેવો હતો પણ હવે ટાઈમ ઓછો છે, નીકળવાનું છે સ્કૂલ માટે, તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 30 થી કન્ટિન્યુ કરશું અને આપણા મેક્સિમમ પ્રશ્નો જેટલા મેક્સિમમ શક્ય છે એટલા મેક્સિમમ પ્રશ્નો આપણે સોલ્વ કરી દઈશું. ફૂલ ડીપીપી સોલ્વ થવાની છે, મસ્ત રીતના થવાની છે. એમસીક્યુ ની સાથે થિયરી તમને એક વખત યાદ પણ કરાવી દેવામાં આવશે. એટલે કોઈ ચિંતા ન કરતા મસ્ત તૈયારી કરવાની છે. આપણે રિઝલ્ટથી મતલબ છે. ઓકે, એના માટે પ્રિપેરેશન કરવી પડે, મેક્સિમમ સોલ્વ કરવું પડે તો કરવાનું છે. મેક્સિમમ મટીરિયલ સોલ્વ કરવાનું છે. ઓકે, ચલો તો જે મેં કરાવ્યું છે એ એક વખત તમે જોઈ લીજો, રિવિઝન કરી નાખજો, એના ઉપરના પ્રોબ્લેમ્સ તમારી રીતે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.